PMS એટલે કે પ્રી મેન્સ્ટ્રુઅલ સિમ્ટમ્સ. ડૉક્ટર વિઠ્ઠલ પટેલ, સ્મિત હોસ્પિટલ, વરાછા રોડ, સુરત. આજે હું તમને PMS વિશે માહિતી આપું તો PMS થવાના કારણો, PMS થવા માટે જવાબદાર પરિબળો અને એનો ઉપાય બતાવું. તો PMS થવાના કારણોમાં એક્ઝેક્ટ રીઝન તો હજી બી મેડિકલ સાયન્સ અનક્લિયર છે, પણ મહદઅંશે હોર્મોન્સનું ઇમ્બેલેન્સ તેના માટે જવાબદાર હોય છે. આ સિવાય જો તમારા ફૂડની અંદર B6ની કમી રહેતી હોય તો બી PMS થવાની શક્યતાઓ વધી જતી હોય છે. કેલ્શિયમ અને મેગ્નેશિયમવાળા ખોરાકનો જો અભાવ હોય તો બી PMS થવાની શક્યતાઓ ઘણા અંશે વધી જતી હોય છે. તેના ઉપાય બતાવું તો બેલેન્સ્ડ ફૂડ, જેની અંદર મલ્ટીવિટામિન, મલ્ટી મિનરલ્સ આવી જતા હોય એવું ફૂડ આઈડિયલી ખાવું જોઈએ. રેગ્યુલર એક્સરસાઇઝની પ્રેક્ટિસ કરવી જોઈએ. યોગાસન અને પ્રાણાયામથી ઘણા અંશે આ બીમારી નિવારી શકાતી હોય છે. તેના લક્ષણો વિશે વાત કરું તો પીરિયડ અથવા તો પીરિયડના પહેલાંના સમયમાં બહેનોને હેડેક એટલે કે માથું દુખવાની ફરિયાદ રહેતી હોય છે. છાતીની અંદર સૂજન અથવા તો બ્રેસ્ટ પેઇન રહેતું હોય છે. પેટની અંદર એબ્ડોમિનલ પેઇન બી રહેતું હોય છે. ક્રેમ્પની બી નિશાની બતાવતું હોય છે. કોન્સ્ટિપેશન થતું હોય છે. મૂડ ફ્લક્ચ્યુએશન, ડિપ્રેશન, સ્ટ્રેસ આના માટે ઘણા અંશે જવાબદાર છે. સ્ટે હેપી, સ્ટે હેલ્ધી. થેન્ક યુ.